હેલો દોસ્તો, જય માતાજી. તો આજે થઈ બીજ રામાપીરની, તો બીજ ભરવા પણ અમારે જવાનું હો. તો બીજના રામાપીરના પણ તમને દર્શન કરાવીશું. તો આજ તો વહેલી સવારથી જ વરસાદ ચાલુ થઈ ગયો. તો અમે જવાનું ખેતરમાં. જો એ આ ભાઈને ઉઠાયો હો, આ ભાઈ ભોણાને પહેરી કરી દેજો. આપણે ખેતરનો દરવેશ આ પહેરી અને અમે જઈએ આપણે સાર વાટવાનું. પછી સાર વાટીને આવી અને પછી જવાનું રામાપીરનો દર્શન કરવા. અને રાત્રે આજે અમારા ગામમાં 20 થી 11 તો રોજ રાત્રે ભજનનો પ્રોગ્રામ હોય, એટલે તમને પણ બતાવીશું, ભજન પણ સંભળાવીશું. અને અત્યારે જવાનું બીજ ભરવા હમણાં 4-12 વાટી. તો વિડીયો બનાવ્યો છે, લેવડો જો અત્યારે હાલ વરસાદ ફૂલ ચાલુ. પહેલું ટ્રેક્ટર લઈને અમે જઈએ ખેતર. તો અમે ચાલ લઈને આવ્યા ને વરસાદ જો એક બાદ તૈયાર થઈ રહ્યો. અમે તો ભગવાનની એક જ પ્રાર્થના કરીએ કે આવાનું બંધ કર ગમે તે કંઈ. બરાબરના કંટાળી જઈએ, ક્ષેત્રમાં કશું મેલ્યું નહીં અને હેરાન થઈ જઈએ અમે તો. જો આ ચાલ લઈને ક્ષેત્રે આવ્યા. તો અમે જઈ રહ્યા છીએ બીજ ભરવા માટે. તો અમે જઈ રહ્યા છીએ રામદેવપીર બાપાનો આજે થઈ બીજ. તો બીજ ભરવા માટે અમારા ગામના થી 3 કિલોમીટર દૂર રામદેવપીર બાપાનું મંદિર જબરજસ્ત, ત્યાં આમનો હાથ. તો દર બીજે અમે ત્યાં જઈએ છીએ. તો આજે પણ તો દર્શન કરવા માટે ત્યાં જઈ રહ્યા છીએ રામદેવપીર બાપાનો બીજ ભરવા માટે. તો તમને પણ દર્શન કરાવીશું, તો બ્લોગમાં બન્યા રહેજો. તો અત્યારે હાલ ભારે વરસાદના કારણે ખાડા ભરવાના બરાબરના. જો હરતીમાનું મંદિર રસ્તામાં, આમાં આપણે જઈએ રામદેવપીરના મંદિરે દર્શન કરવા. એ તો તારે હેઠતું જવું, તું તાર જજે.
રામદેવપીર બાપાના તમને દર્શન કરાયા ને અમે દર્શન કર્યા આજે બીજના દિવસે અને અમે જવાનું છે ઘેર અને હોજે આજે પાછું 20 થી 11 અમારા ગામમાં રમાપીરનું મંદિર ત્યાં આગળ જબરજસ્ત ભજનનો પ્રોગ્રામ હોય એ પણ તમને બ્લોગમાં બતાવીશું. તો અત્યારે હાલ જોવા જઈ રહ્યા છીએ ઘેર દર્શન કરવા.